આપણે એક નેશન સ્ટેટના કન્સેપ્ટના અંદર ભારતને ફિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અસલમાં આખી પ્રોસેસ શું છે કે હાલમાં જે લોકો સત્તા પર બિરાજેલા છે એ લોકો યુરોપની એક ચોક્કસ વિચારધારાથી પોતે અસરઅંદાજ થયેલા છે અને એમના જે મોટાઓ છે એ એના અંદર ટ્રેન થયેલા છે. સાવરકર હોય કે ગોલવાલકર સાહેબ હોય કે જે લોકો પણ હોય, હાલમાં જે લોકો સત્તા પર બિરાજેલા છે એમના જે આઈડિયોલોગ્સ કહેવાય, વૈચારિક પિતામહ કહેવાય જે લોકો, હવે એ પશ્ચિમની જે આખું કન્સેપ્ટ છે નેશનલ સ્ટેટનો, એ નેશનલ સ્ટેટના કન્સેપ્ટમાં ભારતને પ્રસ્થાપિત કરવા માટે અહીંના આખા સમાજને, હવે એમાં ભારતમાં ફોર એક્ઝામ્પલ એમ કહેવાય કે 85% હિન્દુ ધર્મ પાળવાવાળા લોકો છે જે પોતાની જાતને હિન્દુ કહે છે. એમાં પણ જાતના અને ભાતભાતના પ્રકારના પંથો અને સમુદાયોનું ઘણું બધું છે. એમ હાલમાં તમે હમણાં જોયું હશે કે હમણાં આપણે અહીં આણંદ બાજુના જ કોઈ એરિયામાં બહુ મોટો ઇસ્યુ થયો હતો, કદાચ તમને યાદ હોય તો. સ્વામિનારાયણ પંથ અને બીજા અન્ય પંથ વચ્ચે બહુ લાંબો ઝઘડો આના બાબતે ચાલે. ડાયટી મતલબ ગુજરાત જેવા પ્રદેશમાં જે આટલું બધું ધાર્મિક રીતે જાગૃત સમાજ છે એમાં પણ બે પંથો વચ્ચે એટલું બધું વૈવિધ્યપૂર્ણ ભારતનો સમાજ છે. આ ભારતના આખા સમાજને યુનિફોર્મ કરવાનો પ્રયાસ છે.